અને હાલ મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે। જેડકો પરીક્ષાની ભરતીના વિવાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારોની ઉંમરના કારણે વિવાદ સર્જાયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ મામલે સવાલ ઉઠાવ્યા છે। વિદ્યાર્થીઓ સાથેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। આ તો હળવો અન્યાય છે તેવું યુવરાજસિંહે કહ્યું છે। હળહળતો આ અન્યાયને લઈને તેઓએ વધુમાં કહ્યું છે કે પરીક્ષા આપી ત્યારે ઉમેદવાર વય મર્યાદામાં હતા, પરંતુ તે બાદ પરીક્ષામાં ક્ષતિ આવી હતી અને આ પરીક્ષામાં ક્ષતિ આવતા ઉમેદવારોનો વાંક કઈ રીતે હોઈ શકે, આ પ્રકારના પ્રશ્નો ઉઠાવ્યા છે। જેડકો પરીક્ષાની ભરતીને લઈને આ વિવાદ હવે સામે આવ્યો છે। પરીક્ષા આપી તે સમયે કેટલાક ઉમેદવારો વય મર્યાદાની અંદર આવતા હતા, પરંતુ પરીક્ષામાં ક્ષતિ સર્જાતા તેને પાછળ ઠેલવવામાં આવી હતી અને જે બાદ સમગ્ર મુદ્દે નિર્ણય આવતા વય મર્યાદા ગુમાવી ચૂકેલા ઉમેદવારોનો વાંક શું, આ મુદ્દે યુવરાજસિંહ દ્વારા સવાલ ઉઠાવાયા છે। ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરી રહ્યા છે, એટલે કે આદિવાસી માંથી બિલોંગ કરી રહ્યા છે, તો એ લોકોની વયમર્યાદા જોવા જઈએ તો 40 વર્ષ સુધી એ આ પ્રકારની પરીક્ષાઓ આપી શકતા હોય છે। તો આજે એવા ઘણા બધા ભાઈઓ છે કે જે તે સમયે પરીક્ષા આપવા માટે એલિજિબલ હતા, અત્યારે હવે એને અનએલિજિબલ કરવામાં આવ્યા છે, એટલે એ લોકોને અત્યારે કોલ લેટર ઇસ્યુ કરવામાં જ નથી આવતા। હવે આમાં ભૂલ કોની? એ જ રીતે જનરલ કેટેગરીના ઘણા એવા ઉમેદવારો છે કે જેની વયમર્યાદા 35 હતી, આજે કદાચ 35 ટપાડી ગયા છે, તો એમાં ભૂલ કોની? શું ઉંમર વધારા ઉપર કે ઘટાડા ઉપર એ જે તે નાગરિકનું કે જે તે માણસનું એ નિયંત્રણ હોય છે ખરું? हेलो, हाँ जी नमस्कार साहब। हाँ जी नमस्कार साहब मेघरज થી વાત કરું, અરવલ્લી જિલ્લાથી। મેઘરજ हाँ बोलो बोलो भाई नाम સાહેબ, હવે મેં એકચ્યુઅલી એપ્રેન્ટિસ ની પરીક્ષા આપી હતી 9 તારીખે। बरोबर એ ટાઈમે સાહેબ મારા 6 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા। बरोबर હવે આ પ્રક્રિયામાં અત્યારે પોલ ટેસ્ટ ની લેવાની છે નારોલમાં। हाँ અત્યારે મારા 40 વર્ષ અત્યારે પૂરા થાય છે। હવે એ લોકો એમ કે છે કોલ લેટર નહીં મળે, 40 વર્ષ પૂરા થઈ જાય। એટલે મેં કીધું ના એવું ન સાહેબ, હોય, જૂની ભરતી છે ને પેલા એટલે કોલ લેટર મળે ને, આની પેલા તમે આપી હતી? હા આપી હતી સાહેબ। હા તો મળે જ ને તમ તારે, તો તમારે ખાલી આ ગાંધી કરી જેટકો છે ત્યાં તમારે કેવું પડે કે ભાઈ મને શા માટે કોલ લેટર ન મળે એને કઈ? એટલે હું ગયો તો એ લોકો ના પાડી કે 40 વર્ષ પૂરા થઈ ગયા। એટલે મેં સાહેબ ને એમ કીધું કે સાહેબ તમે જે આગલી પરીક્ષા જે કેન્સલ કરી તે બધા જ વ્યક્તિઓને એચઓ લેવલે નોટિસ આપી છે કે બધા જ પ્રક્રિયામાં ભાગ લે છે, બરોબર? તો તમે કઈ રીતે ના પાડો છો એમ? હા બરોબર છે, તો શું કીધું? પછી કે તમારા 40 વર્ષ પૂરા થઈ ગયા। મેં કીધું સાહેબ 40 વર્ષ એ ટાઈમે પરીક્ષા આપી, એ ટાઈમે મારા 40 વર્ષ નતા પૂરા થયા અને બરાબર. એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું, મેં કીધું। બરાબર છે એટલે એ લોકો ના પાડી। એટલે એક ભાઈએ મને કીધું કે આપણે બરોડા ગયા હતા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક્ટ કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લેશે કે। નિર્ણય તો આમાં અધિકારી લેવાનો છે, પણ હું તમને એમાં હું મદદ કરું હવે વિચારું। ચલો